માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો આપણે ઉમંગભાઈને પૂછીએ કે જેમ તમારા વ્લોગ નતા આવતા, શું કારણથી નતા આવતા. તો આજના વ્લોગમાં ઉમંગભાઈ જણાવશે, તમે સાંભળવા તૈયાર રહેજો. તો આપણે ઉમંગભાઈને પૂછીએ કે તમારા વ્લોગ શું કારણથી નતા આવતા. ઉમંગભાઈ, હા બોલો. તમારા વ્લોગ શું કારણથી નતા આવતા 10 દિવસથી? એટલે કારણ એમાં એવું હતું કે મારે ગેરેજ વર્કશોપ બનાવવાનો હતો, ગેરેજ પોતાની બનાવી શકો બરાબર. એટલે એમાં થોડુંક કોમ બહુ વધી ગયું હતું, એટલે કોઈ ટાઈમ મળતો નતો. એટલે હવે રેગ્યુલર બ્લોગ આવશે અને હું તમને અમારો વર્કશોપ બતાવું. વર્કશોપનું નામ છે રામાધણી મોટર બોડી વર્કર્સ, થરામાં છે, GAB ઓફિસની આગળ. ગાઈસ, કોઈ પણ ગાડીઓનું કોમ હોય ને તો આપણને કહેજો, આપણે વ્યાજબી ભાવે કરી આપીએ. શું કહેવું વિમલભાઈ? વાત સાચી. એટલે હવે આપણા રેગ્યુલર બ્લોગ આવશે. રેડી? તો ઉમંગભાઈ એમ કહે છે કે આપણે રેગ્યુલર વ્લોગ આવશે, ખાલી તમારે સપોર્ટ કરવાની જરૂર છે. તો ઉમંગભાઈને તમે સપોર્ટ કરજો એના વ્લોગમાં. તમારા ચેનલનું નામ શું છે? પ્રજાપતિ ફેમિલી બ્લોગ. તો ચેનલનું નામ છે પ્રજાપતિ ફેમિલી વ્લોગ. તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. આગળના વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ, આપણે બતાવશું બધી રીતે. તો પાછળ આકાશભાઈ બેઠા છે, ફોન પેદે છે. અરે અક્ષુલાલ, તમારે બોડી શું કામની? બોડી એની એવા કોમની કે કલર જે આપણે પેન્ટિંગ કરે ને એમાં કહેવા માટે ની બોડી કોમ આવે એ હું તમને બતાવ્યું કે અક્ષુલાલ ચીવડી જ કહે છે. અને આજે આપણે શું કોમ કરો છો ને એ તમને હું આખું બધું બતાવ્યું. વ્લોગમાં બન્યા રહેજો. જુઓ, આપણે ફાઇનલી હવે શિવોરીથી થરાવાળા હાઈવે પર ચડવાનું છે. જુઓ, આપણે આવી ગયા છે હાઈવે પર. આ ટ્રકો ચાલુ જ છે. નેશનલ હાઈવે કહેવાય રહ્યું. અને ગાઈસ, પેલું કોઈક મશીન જાય છે, હું તમને બતાવું. બરાબર? એ શું છે તમે કોમેન્ટ કરજો. બરાબર વિમલભાઈ? હવે બરાબર. આ શું છે? આ મશીન શું છે તમે કોમેન્ટ કરજો. હા, જો એ મશીનને ઓળખતા હોય, કોઈ કોમ કરતા હોય મશીનમાં, તો અમને કહેજો, તો અમને ખબર પડે કે મશીનને શું કહેવાય. આ રહ્યું, આ રહ્યું, તમે જોઈ શકો છો. હું તમને બતાવું, પાહેન જઈને બતાવું. તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને કોણ, અમે ઘણા દિવસથી બ્લોગ બનાવતા નતા, કેમ કે અમે કોમમાં હતા અને અમે ગેરેજ ખોલી છે. જુઓ, અમારી ગેરેજનું નામ છે રામાધણી મોટર બોડી વર્કર્સ. ને અત્યારે અમે ખાવા બેસી ગયા. આ છે અમારા અંદુભાઈ, આ છે અમારે વિમલલાલ. કોણ? જાડુલાલ, એટલે એને જાડુલાલ કહેવાય. અને અમારા કાળા કાળા અક્ષીભાઈ જુઓ કેવા હસી રહ્યા છે. તો મિત્રો ખાવા બેસી ગયા છે કોણ. અને અમારા એક બાજુ કુમતાજીના વિડીયો પણ ચાલુ છે. અમને કુમતાજી વિડીયો જોવો ને તો જ ખાવા ભાવે, ને ખાવા ભાવતો નહીં. વાત આશે ને વિમલભાઈ? હા, કુમતાજી વિડીયો જોવો તો જ ખાવા ભાવે ને. કો બહેની જો કે એવું એમ. શાકમાં તો બટાકા વટાણા લાયા છે કોણ. એ છે અમારા રોટલા બોટલા. અને ગાઈસ, જો અમારી ગેરેજ. અમે થોડા સમયમાંથી બ્લોગ નહીં બનાવતા, પણ હવે અમારા બ્લોગ રેગ્યુલર આવશે. તો જય માતાજી. તો ગાઈસ, કોણ, અમે રામાધણી મોટર બોડી વર્કર છે અમારો વર્કશોપ. ને જો તમે અમારું કામ ચાલુ જ છે. અને અમારા વિમલભાઈ ગેમ રમે છે, ને અંદુભાઈ બાજુ જોઈ રહ્યા છે. બરાબર? અને જુઓ ગાઈસ, આ આપણે બોલેરોનું આખું કોમ છે, એટલે આખી ગાડી બનાવવાની છે. તો તમને આ વ્લોગ આવશે, 100% આવશે. અને આ વાન એક્સિડન્ટ હતી ને અમે એક્સિડન્ટ ગાડી બનાવી છે. બરાબર? અને અમારા અક્ષુભાઈ બનાવી રહ્યા છે વ્લોગ, અને થોડા થોડા હસી રહ્યા છે. લાવ હું તમને બતાવી ગયો અમારા અક્ષુભાઈ. જુઓ શાક નહીં. અને અમારા જાડા વિમલભાઈ જુઓ ખાલી. શું ચાલ છે વિમલભાઈ? શાંતિ? કો ભાઈ જો કર. તમારું મોટું શેષ છીએ. તો ગાઈસ, જોઈ શકો છો. અરે ગાઈસ, જો અમારા આજે એમરી પોલીસ કોમ ચાલુ જ છે. જો તમે, હા, એમરી પોલીસ મારી છે, અમારા અંદુભાઈઓ મારી છે. અને અમે બે બીજી ગાડીઓ પડી છે. અને આ છે આપણું લોકેશન.